નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં ડુંગળીના ભાવ અને હવે આગામી દિવસોમાં ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટયાર્ડોમાં હાલ ડુંગળીની મબલખ આવક થઈ રહી છે, જેના પગલે ભાવમાં ઘટાડો થવા લાગ્યો છે અને ખેડૂતોને ઓછા ભાવ મળતા નુકસાની પણ થઈ રહી છે। મળતી માહિતી મુજબ છેલ્લા 3 મહિનાથી વાતાવરણમાં અનિયમિતતાના કારણે ટમેટા, બટેટા, ડુંગળી સહિત તમામ શાકભાજીના ભાવ વધારે જોવા મળી રહ્યા છે, પરંતુ છેલ્લા સપ્તાહથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। આ ઉપરાંત માર્કેટયાર્ડમાં મબલખ આવક ઠલવાઈ રહી છે, ત્યારે હાલ સૌરાષ્ટ્રના મહુવા, ભાવનગર, ગોંડલ સહિત તમામ સેન્ટરોમાં બહોળા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ રહી છે। યાર્ડમાં રોજ વાહનોના ઠપ્પા થવા લાગ્યા છે, આથી ભાવ ઓછા મળતા ખેડૂતોની હાલત કપરી બની છે। 3 મહિના પૂર્વે ડુંગળીના 20 કિલોએ ભાવ ₹400 થી 1000 રૂપિયા સુધીના બોલાયા હતા અને આજે 20 કિલોના ભાવે ₹100 થી 500 જ બોલાય છે। 3 મહિનામાં ડુંગળીના ભાવ અડધા થઈ ગયા છે, સામે અણધારી આવક થઈ રહી છે અને આગામી સમયમાં ભાવ હજુ ઘટશે તેવી સંભાવના છે। સરકાર દ્વારા જો નિકાસ ઉપરની ડ્યુટી નાબૂદ કરવામાં આવે તો બજારમાં ટેકો મળી શકે છે તેવો મત બજારના સૂત્રોએ વ્યક્ત કર્યો છે। બુધવારે રાજકોટના માર્કેટયાર્ડમાં ડુંગળીની નવી 80,000 કટ્ટાની આવક થઈ છે, જ્યારે ભાવ 200 થી 500 રૂપિયા જ બોલાયા છે। 600 થી વધુ વાહનોને યાર્ડમાં પ્રવેશ અપાયો હતો। ઢગલાબંધ વાહનો આવતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। વેપારીઓનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના માલની વેચવાલી સારી છે અને મહુવા, ગોંડલમાં આવક ખુલે ત્યારે 2 લાખ કટ્ટાથી ઉપરથી આવક થાય છે। આ સંજોગોમાં હવે દેશભરની ડિમાન્ડ જ ઓછી આવશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।